જાઓ। એક વખત એક બુદ્ધ ભગવાન પાસે એક શેઠ ગયા। શેઠનો છોકરો ખૂબ પૈસા વાપરે, ભગવાનમાં માને નહીં, માંસ ખાય, દારૂ પીએ, વ્યભિચાર કરે, કુસંગ કરે, ન કરવાના ધંધા કરે। બુદ્ધ ભગવાન પાસે ગયા। એના પિતાશ્રી કીધું કે મારા પુત્રને તમે બુદ્ધ ભગવાન સત્સંગ કરાવો। તો કે તું એને લઈ આવતો થાય, હું ત્યાં ન આવું, ગમે એમ કરીને તું સત્સંગમાં બેસાડે ને। પછી એના પિતાશ્રીએ એક યુક્તિ કરી કે આને મારી પાસે જોતું છે શું? નથી મારું આ મુખ જોવા રાજી, નથી મારી સાથે મારો એક ને એક દીકરો વાત કરવા રાજી, નથી મને પ્રેમથી બોલાવતો, એને મારી પાસેથી માત્ર ધન સિવાય કાંઈ જોતું નથી। આ જ એક આશ્રય ત્યાં મારા ભેગા રહે છે કે મને ધન આપો, ગમે એમ કરો બાપા, મને ધન મળે બસ, સેવા કરવાની વાત નહીં। એને પિતાએ નક્કી કર્યું કે જો તું સત્સંગમાં આવીશ ને તો તને આટલા રૂપિયા આપીશ। આ તો છોકરો સરખા એમાં શું છે કે આવીશ કે, અને આવ્યો। દરરોજ એમ સત્સંગ કરવા આવતો। સત્સંગ વાત સાંભળે નહીં, આમ મોઢું આમ તેમ જોઈ રાખે। સત્સંગ પૂરો થાય એટલે એમ કે બાપા આપો પૈસા। બાપા કે હાલે 100 રૂપિયા। તે દિવસના 100 રૂપિયા। આ હકીકત બનેલી ઘટના છે। વળી દરરોજ ને દરરોજ 100 રૂપિયા આપે, દરરોજ 100 રૂપિયા, અને દરરોજ 100 રૂપિયા વાપરી પણ નાખે। ભાઈબંધ દોસ્તારું ખોટી જગ્યાએ, પીવામાં, ખાવામાં, બધી જગ્યાએ। એમ કરતા કરતા 15-20 દિવસ વયા ગયા। અને બાપો રડે હો બુદ્ધ ભગવાન પાસે, પ્રભુ કાંઈક કરો, મારા છોકરાને સત્સંગ કરાવો, તું ચિંતા મૂકી દે, એને સત્સંગમાં રહ્યા બસ। પછી એક વખત એને સત્સંગના શબ્દો અડ્યા અને કથા પૂરી થઈ એટલે બાપાએ પૂછ્યું જ નહીં, માગ્યા પેલા 100 રૂપિયા દીધા। એને કીધું કે પપ્પા, બાપુજી, મારે આજે 100 રૂપિયા નથી દેતા, મારે નથી જોતા, મારે આ 100 રૂપિયા નથી જોતા। તો કેમ? એ તો આશ્ચર્યચકિત થઈ ગયો, કેમ ઓછા લાગે? હાલે 200 રૂપિયા હાલે, પણ કાલ તું સત્સંગ કરવા આવજે એડવાન્સમાં, કાલના હો ને આજના હો। ના બાપા, હવે હું તમારી પૈસા નહીં માગું। એ છોકરો બહુ રડ્યો, એટલો બધો રડ્યો કે બાપ દીકરો બે આમ રડવા માંડ્યા। પછી બુદ્ધ ભગવાન પાસે જાય છે અને પૂછે છે કે શું થયું બે, કેમ રડો છો? પછી દીકરો વાત કરે છે કે અત્યાર સુધી મેં મારા પિતાશ્રીને બહુ કોઈચવા, બહુ રડાવ્યા, મેં એને બહુ દુઃખી કર્યા, એની સેવા નથી કરી, મેં એની લાગણીને, એના પ્રેમને ક્યારેય ઓળખી ન શક્યો। મારા પિતાશ્રી મારું કેટલું બધું ભલું ઈચ્છે છે એ મને આજે ખબર પડી। આટલા દિવસથી હું સત્સંગ સાંભળતો હતો, તમને એમ કે નથી સાંભળતો, હું સાંભળતો સત્સંગ, પણ મેં મનમાં નક્કી કર્યું હતું કે સત્સંગમાં ગમે એ વાત આવે મારે એ કરવું જ નથી, મારે તો મારા મનનું જ ધાર્યું કરવું છે। હું સાંભળું, મનમાં મને દરરોજ એમ થાય કે આમ કરવું જોઈએ, આ કરવાથી ફાયદો છે, આ કરવાથી હું કરું છું એમાં નુકસાન છે, છતાં પણ હું મારા મનની વાત માનતો, પણ બે બુદ્ધ ભગવાન મારા પિતાશ્રી તમારી વાતને હું ગણકારતો જ નહીં, ધરારનો ગણકારતો। જો તમને ખબર પડી જાય તો તમને ચોટી પડો, વધારે ઉપદેશ આપો। એટલે હું આમ નજર ફેરવતો, પણ દરરોજ તમારી સત્સંગને સાંભળો એટલે મારું હૃદય પરિવર્તન થઈ ગયું। આજથી હું છે ને તમારો સાધુ થઈશ। બોલો, એકનો એક દીકરાને બુદ્ધ ભગવાને સાધુ કર્યો ને, એનો જે બુદ્ધનો જે સંપ્રદાય, એમાં એને મોટા ગુરુ કર્યા, અને એવો બુદ્ધ સંપ્રદાયને ભાઈ વિસ્તાર કર્યો એને, પિતાશ્રી પણ રાજી થયા કે ભલે મારો છોકરો લગ્ન ન કરે, સાધુ તો થયો। અત્યાર સુધી એ હાવ બગડેલ ધૂળ હતો, પણ આ બુદ્ધ ભગવાનના સત્સંગમાં આવ્યો તો આટલું બધું પરિવર્તન આવ્યું। પછી તો બાપ દીકરો બેય સાધુ થઈ ગયા। બાપો ઓછો ફરે, મારો દીકરો જો સાધુ થાય તો હું મારે ઘરે રહેવાનું શું કામ? એ પણ સાધુ થયા, અને બે બાપ દીકરો છે ને આમ બુદ્ધ ભગવાનનો પ્રચાર પ્રસાર